करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદિગણની જગ્યાએ હવે આવી ગયો તુદાદિગણ, છઠ્ઠો ગણ। વિચ્છ ધાતુ ગુપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આય માં એ સૂત્રમાં અંતિમ ધાતુ। ગઈકાલે તમને મેં ધાતુનો પરિચય આપ્યો હતો। એમાં બે સૂત્રો આપણા માટે નવા આવ્યા। એક તો છે જ સંધિનું છે અને બીજું સ્તોહો શ્ચુનાશ્ચુઃ। સ્તોહો શ્ચુનાશ્ચુઃ ફરીથી એકવાર બતાવી દઉં છું। એક છે આપણા માટે છે છ એક 73। શું કહે છે તો કે છે સપ્તમી છે, છ નું રૂપ છે, છ નું રૂપ છે। સપ્તમી એક વચન છકારનું રૂપ છે। છ પરમાં હોય, ચ અવ્યય છે અને અનુવૃત્તિ છે 71 માંથી। રસ્વસ્ય પીતિ કૃતિ તુક આવું સૂત્ર છે। રસ્વ સ્વર પછી છકાર હોય, રસ્વ સ્વરસ્ય છકારે પરે તો સંહિતાયામ સંધિમાં તુક આગમ ભવતી, તુકનો આગમ થાય છે એવું કહે છે। પછી સ્તોહો શ્ચુનાશ્ચુઃ 8 4 40। स्तोश्चुनाश्चुः સકાર ત વર્ગયો દંત્ય સકાર ત વર્ગયાની 5 તથોધન। તો શું થશે યોગમાં? સકાર ચ વર્ગાભ્યામ તાલવ્ય સકાર અને ત વર્ગની જગ્યાએ ચ વર્ગાભ્યામ યોગે સંહિતાયામ સકાર ચ વર્ગૌ સ્તઃ યાની સકાર અને મૂર્ધ તાલ સ્તોહો છે ષષ્ઠી એક વચન દંત્ય સકાર અને ત વર્ગ 5 ને 1 6। સ્ચુના તૃતીય એક વચન તાલવ્ય સકાર અને ચ વર્ગ। શું થાય બેના યોગમાં? તો કે દંત્ય સકારની જગ્યાએ તાલવ્ય સકાર અને ત વર્ગની જગ્યાએ ચ વર્ગના વર્ણો થઈ જશે। કોણ બદલાશે? તો કે ત વર્ગના બદલાશે। આમ સંધિના છે, અહીંયા સૂત્રો છે પણ આપણે જોવાની જરૂર નથી, આપણે સીધું જ છે। ઓકે,
અતીત. ઝડપ કરવી છે કે એ જ ગતિએ ચાલવું છે? ઝડપ કરવી હોય તો આપણી પાસે રસ્તો એવો છે કે વર્તમાન એ લટ છે ધારો કે, તો એક સાથે 3 પ્રત્યયો, એક સાથે 4 પ્રત્યયો, અને પછી મધ્યમ પુરુષ બહુવચન અને પ્રથમ પુરુષ બહુવચન, આવી રીતે પણ થઈ શકશે. કેમ તો કે હે આજે ચલાવશો તે રીતે ચલાવો, ધીમે ધીમે. હા, તો એક એક, નહીં તો એકી સાથે 30મી સિદ્ધ થઈ જાય અંગ બનાવ્યા પછી. ઓકે, તો ધીમે ધીમે જઈએ. તો ધાતુ છે V6, આવો ધાતુ છે. પીના, પાયલ કે પીના? હા સર. વિચ્છ ધાતુ વર્તમાન લટ, પ્રથમ પુરુષ એક વચન. હા સર. વીજ ધાતુ છે, એમાં અનુનાસિક અને ઉપદેશે અજન્નાસિક ઇથી સંજ્ઞા થશે, એટલે વીજ. ઉપુદુપ વિચ્છી પણીપનિભ્ય આયઃ સૂત્રથી આય પ્રત્યય લાગશે. અને તુદાદિગણનો ધાતુ છે તો તુદાદિભ્ય શહ સૂત્રથી શ પ્રત્યય લાગશે. અહીંયા આપણે આઈ લાગવાના કારણે કર્તરી સપ જ કરીશું. આઈ નહીં લાગે ત્યારે શ લાગશે. એટલે અહીંયા સનાદિમાના 12 માનો હોય ત્યારે એનો કોઈ નથી હોતો, એટલે કર્તરી સપ જ કરીશું. આટલું હા હા, તો સપ રહેશે. હા સર. શપમાં પની હલંતિમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શની લશકવ તદ્દિથી સૂત્રથી જ સંજ્ઞા થશે, એટલે અ રહેશે. બીજમાં રસ્વ સ્વર પછી છ છે તો છે સૂત્રથી તુકનો આગમ થશે. ટૂંકમાં કની સંજ્ઞા થઈ ગઈ. સૂત્રથી જ સંજ્ઞા થશે, એટલે કીત છે તો આદ્યંતો ટકીતો સૂત્રથી પરમાં બેસશે, એટલે રસ્વ સ્વર પછી. સ્તોહોશ્ચુનાશ્ચુઃ સૂત્રથી ત વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થશે, એટલે તનો ચ થશે. વિચ્છાય અદંતંગ છે, પરમાં અ છે તો અતોગુણ સૂત્રથી પરરૂપેક આદેશ થશે, એટલે વિચ્છાય. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ, તીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે, એટલે તી રહેશે ને બની જશે વિચ્છાયતી. વિચ્છાયતી, તે અટકી અટકીને જાય છે. તે અટકી અટકીને જાય છે, તે ધીમે ધીમે ચાલે છે, રોકાય રોકાઈને ચાલે છે. દ્વિવચનમાં આવી જઈએ. સુરેશ ધાતુ છે V6. ધાતુ છે વિચ્છ. છ માં અન્નાસિક અને ઉપદેશે અજન્નાસિક ઈ સૂત્રથી ઈ જ સંજ્ઞા થાય, એટલે વિચ્છ. ઉપુત ઉપવા વિચ્છી પણી આય સૂત્રથી આય નો આદેશ થશે. ને કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે, પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શની લશક તદ્દિત્ય સૂત્રથી જ સંજ્ઞા થશે, એટલે અ રહેશે. અને વિચ્છમાં રસ્વ હોવાના કારણે
છે ચ સૂત્રથી ટૂંકનો આગમ થશે. કની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે અને ઉચ્ચારણ અર્થ છે એટલે વિચ્છ. અને સ્તોહો ચૂના ચુહુ સૂત્રથી ત વર્ગનો ચ વર્ગ થશે એટલે તનો ચ થશે એટલે વિચ્છ. અને વિચ્છાય થશે અને અતોગુણ્યથી પરરૂપ એકરૂપ થઈ જતા વિચ્છાય અંગ બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસમાં સ હોવાના કારણે ન વિભક્ત ઉષ્મા સૂત્ર રોકી લેશે. સસ જુસો રૂથી ઋત્વ થશે. ઉપદેશે અજમનાસિક ઈ સૂત્રથી ઉનો લોપ થશે અને ખર અવસાને વિસર્જન્ય સૂત્રથી વિસર્ગ થઈ જશે એટલે તહ પ્રત્યય બનશે. અને જોડી દેતા તૌ વિચ્છાયતઃ. તે બે અટકી અટકીને જાય છે. બહુવચનમાં આવી જઈએ પલક. પાયલ કે પલક? પલક દેખાય છે ને? સર અમે બંને છીએ ને? હે? બંને છીએ સર અમે. હા, આ વંચાય છે પલક. એવું વંચાય છે ને? હા પાયલ પછી પલકને મોકો આપીએ. અરે હા. પાયલ પહેલા પછી પલક, બરાબર કહ્યું. વિચ્છ ધાતુ છે. અનુનાસિક અને ઉપદેશી અનુનાસિક થી જ સંજ્ઞા થશે એટલે વિચ્છ રહેશે. પછી ભૂભુ ધુભુ વિચ્છી પણી પણીભ્ય આયઃ સૂત્રથી આય પ્રત્યય લાગશે અને કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંતમ સૂત્રથી જ સંજ્ઞા, શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. અહીંયા હવે છેતુક સૂત્રથી તુકનો આગમ થશે. હા છેતુક છે. ઉપર અનુવૃત્તિમાંથી આવે છે. હવે સ્તોષ ચુનાસ્તુહ સૂત્રથી તના સ્થાને ચ થઈ જશે એટલે વિચ્છ અને આય જોડાઈ જતા વિચ્છાય અતોગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. હવે જી પ્રત્યય છે પ્રથમ પુરુષ બહુવચનમાં. જીમાં જંત સૂત્રથી જીના સ્થાને અંત થશે અને ઈ હોવાથી અંતિ. અતોગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વારસ્ય યઈ પણ સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થતા વિચ્છાયંતી. તે વિચ્છાયંતી. બધા હા અટકી અટકીને ચાલે. હા તે બધા અટકી અટકીને ચાલે છે. 3 થયા વિચ્છાયતી, વિચ્છાયતઃ, વિચ્છાયંતી. મધ્યમ પુરુષ એક વચન પલક. ધાતુ છે વિચ્છ. ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક અને જ સંજ્ઞા થશે એટલે વિચ્છ. આય સૂત્રથી આય કર્તરી શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકો તદ્ધિતિથી સંજ્ઞા થશે એટલે સૂત્રથી ટૂંકનો આગમ. છે આવી ગયું. ટૂંકનો આગમ. હવે તો તનો ચ એટલે કે છાય પ્રત્યય સિપ. સંજ્ઞા એટલે સી રહેશે એટલે વિચ્છાયસી. ચાલે છે. પાયલ પડઘો પડે છે કે બરાબર છે તમારે? ના સર હવે ક્લિયર થઈ ગયું. બરાબર. ઓટોમેટિક થઈ ગયું સર. રિહાઈ ગયું. મેડમ દ્વિવચન મધ્યમ પુરુષ ધાતુ છે વિચ્છ. વિચ્છ ધાતુ છે એમાં કર્તરી કરે ઉપદેશે અનુનાસિક થી અનુનાસિક ની સંજ્ઞા થઈ જશે એટલે વિચ્છ રહેશે. પછી
ગુપુ ધુપુ વિચ્ય પણી પણીભ્ય આય સૂત્રથી આય થશે અને કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. શનિ લસક તદ્ધિતથી જ સંજ્ઞા થશે. પછી ચ સૂત્રથી ટૂંકનો આગમ થશે અને તોહો ચૂના ચુ સૂત્રથી તનો ચ થઈ જશે અને પ્રત્યય છે થસ. થસમાં ન વિભક્તો તુસમાંથી સ જશે નહીં. તસ થસ થમી પામ તાન તમ તામહથી તમ થઈ ક્યાંથી આવી? સસજુહો સસસ જુસ્સો રૂહુતિ ઋત્વ થશે. પછી ઉપદેશ અચ અનુનાસિક ઇતિ અનુનાસિકની સંજ્ઞા થશે. હલંત્ર રહેશે. ખરવસાન્યો સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે. ખરવસાનયો વિસર્જનીય થી રનો વિસર્ગ થઈ રનો વિસર્ગ થઈ જશે. થ એટલે થહ ત્વમ યુવામ યુવામ વિચ્છાય થહ. વિચ્છાય થહ. તમે બે અટકીને ચાલો છો. અતીત બહુવચન. વિસર્ગ કાઢી લઈએ એટલે બહુવચન થઈ જાય. ધાતુ છે વિછ. અતીત. જૈસે જનુનાસિક ઈથી અચની સંજ્ઞા થશે. છે જ થી ટૂંકનો આગમ થશે અને ઉપધૂપ વિચી પણી પની બી આયા. વિક્ષેપણી બને અહીંયાથી આઈનો આઈ લાગશે અને કર્તરી સપ વિકરણ લાગશે. પની હલંત્યમથી અને સની લસક તેથી સંજ્ઞા થશે. વિછાય છે જ થી ટૂંકનો આગમ થશે અને આ બીજું સૂત્ર મસ્ત મને યાદ નથી. સ્તોહસ ચુનાશ્ચુહુ. સુનાચુહુથી ચ થશે. વિછાય સ્તોહસ ચુનાશ્ચુહુથી ચ થશે. બરાબર. તની જગ્યાએ ચ થઈ જાય. અને પ્રત્યય છે સિદ્ધસ્થા. મીપ મીપ થ છે થ. થમાં કોઈ સૂત્ર લાગતું નથી એટલે યુયમ વિછાય થ. વિછાય થ. તમે બધા અટકીને ચાલો છો. અતીત સૂત્ર જે છે આપણું એ સ્તોહો સ્ચૂના. સ્તોહો પછી સ છે સ્ચૂના સ્ચૂહુ. બરાબર. હું તમને મોકલી આપું છું સંધિવાળું. પહેલી જ સંધિ છે સ્તોહો સ્ચૂના સ્ચુત્વ કરે છે. સંધિનું નામ છે સ્ચુત્વ. હલ સંધિ પહેલી જ સંધિ આવશે સંધિમાં. તો એ શું કહે છે ફરી તમને. પહેલા તો સ્તોહો છે. સ્તોહો આવું છે. તો અહીંયા સકાર છે અને ત વર્ગ છે. ત વર્ગ બરાબર ત હલન દ અને ન. એની જગ્યાએ શું થઈ જશે તો કે આ જે સકાર છે દંત્ય એની જગ્યાએ તાલવ્ય થઈ જશે અને ત વર્ગ છે એની જગ્યાએ ચ વર્ગ થઈ જશે. ચ વર્ગ થઈ જશે એટલે ત જે છે એટલે ક્રમાનુસાર યથા યોગ્ય. તો ચ છ જ છ છ છ જ ય. તો તમારે નેટની સ્પીડ ઘટી રહી છે એટલે વિડીયો બંધ કરી દો તો સંભળાશે ચોખ્ખું. હા. તો આને આ સંધિને કહેવાશે આ લખો અથવા આ લખો.
આમ લખો અથવા આમ લખો. સ્તુત્વ સ્તુત્વ સંધિ. બરાબર છે. આ નામ સ્તુત્વ સંધિ થશે. પછી એવી જ રીતે બીજા નંબરે સ્તુત્વ આવશે. સ્તુત્વ આવશે. એ આવશે ત્યારે જોઈશું. અને આગળ સ્તો તો રહેશે, સ્તોહો રહેશે. એટલે આ અનુવૃત્તિ આવશે અને થશે સ્ટુના સ્ટુહુ. આવું થશે સૂત્ર. એના પછીનું તરતનું થશે, પણ એ આવશે ત્યારે હું તમને બતાવીશ. અરે તો થયા 6. ઉત્તમ પુરુષ એકવચન. સુરેશ. ધાતુ છે વીછ. સુરેશ. ધાતુ છે વિચ. અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે એટલે વિચ. ગુપુ દુપ વિચ્છી પણી પની બે આ સૂત્રથી આયનો આદેશ થશે અને કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. અંતિમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. અને છેસ સૂત્રથી તુકનો આગમ થશે. કની હાલ અંતિમ સૂત્રથી સંજ્ઞા થશે. ઉચ્ચારણ અર્થ એટલે એ વિચ. અને સ્તોહો ચૂના ચૂહુ સૂત્રથી ત વર્ગનો ચ વર્ગ થશે એટલે તનો ચ થશે એટલે વિચ્છ જોડી જાય વિચ્છાય. અને અતોગુણ્યથી પરરૂપ એક રૂપ થઈ જતા વિચ્છાય અંગ બનશે. પ્રત્યય છે ઉત્તમ પુરુષ એકવચન. મીપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને મ હોવાના કારણે અતો દીર્ઘો એ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે અહમ વિચ્છાયામિ. હું અટકી અટકીને જાઉં છું. દ્વિવચનમાં આવી જઈએ. વિના. ધાતુ છે વીછ. વીછ ધાતુ છે માનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઇથી સંજ્ઞા થશે એટલે વીચ. ઉપુ ધુપ વિચ્છી પણી પનિભ્ય આયઃ સૂત્રથી આય પ્રત્યય લાગશે અને કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. ટપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શની લશકવત અદ્ધિથી સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. છેચ સૂત્રથી તુકનો આગમ થશે. સ્તુના ચુહુ સૂત્રથી ત વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થશે એટલે તનો ચ એટલે વિચ્છ. આય છમાં ભળી જશે એટલે વિચ્છાય. યમાં અ છે ને પરમાં અ છે તો અતો ગુણ સૂત્રથી પરરૂપ એક આદેશ થશે એટલે વિચ્છાય. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ. વસમાં સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે. જુસુરુહુ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇતિ સંજ્ઞા હલંતર ખરવસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે વહ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં યય માનો વ છે તો અતો દીર્ઘો યય સૂત્રથી અંગમાં દીર્ઘાદેશ થશે એટલે બની જશે વિચ્છાયાવહ. આવામ વિચ્છાયાવહ. અમે બે અટકી અટકીને જઈએ છીએ. પલક. બહુવચન અંતિમ. ધાતુ છે વી. અનુનાસિક ઇથી અનુનાસિક અનિત સંજ્ઞા થશે એટલે વીચ. પનિભ્ય આયઃ સૂત્રથી આય કર્તરી શબ્દ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવત અદ્ધિથી સંજ્ઞા થશે. સૂત્રથી તુકનો આગમ અને તો સૂત્રથી ત વર્ગનો ચ વર્ગ વિચ્છ. પ્રત્યય છે ભક્ત દુષ્મા સૂત્રથી સહ જશે ને સહજ વિરુદ્ધ ઉપદેશ અનુનાસિક અને
અનુનાસિક અનિત સંજ્ઞા થશે એટલે આ તો દીર્ઘ સૂત્રથી અદંતંગમાં દીર્ઘ થશે એટલે આવામ વયમ છે વયમ વિચ્છાયામ બધા અટકીને ચાલીએ છીએ. પ્રથમ પુરુષ એકવચન સહ વિચ્છાયતિ તૌ વિચ્છાયતઃ તે વિચ્છાયન્તિ. મધ્યમ પુરુષ તમ વિચ્છાયસि યુવામ વિચ્છાયથઃ यूयं विच्छायथ. उत्तम पुरुष अहम विच्छायामि आवां विच्छायावः वयं विच्छायामः. अतीत. विच्छायति विच्छायतः विच्छायन्ति विच्छायसि विच्छायतः विच्छायथ विच्छायामि विच्छायावः विच्छायामः. राजू. विच्छायति विच्छायतः विच्छायन्ति विच्छायसि विच्छायतः विच्छायथ विच्छायामि विच्छायावः विच्छायामः. सुरेश. सः विच्छायति तौ विच्छायतः ते विच्छायन्ति वां विच्छायामि युवां विच्छायथः यूयं विच्छायथ अहं विच्छायामि आवां विच्छायावः वयं विच्छायामः. मैडम. सः विच्छायति तौ विच्छायतः ते विच्छायन्ति त्वं विच्छायसि युवां विच्छायथः यूयं विच्छायथ अहं विच्छायामि आवां विच्छायावः वयं विच्छायामः. पलक. विच्छायति तौ विच्छायतः ते विच्छायन्ति त्वं विच्छायसि युवां विच्छायथः यूयं विच्छायथ अहं विच्छायामि आवां विच्छायावः वयं विच्छायामः. पायल. हाँ सर. सः विच्छायति तौ विच्छायतः ते विच्छायन्ति त्वं विच्छायसि युवां विच्छायथः यूयं विच्छायथ अहं विच्छायामि आवां विच्छायावः वयं विच्छायामः. पीना. हाँ सर. सः विच्छायति तौ विच्छायतः ते विच्छायन्ति त्वं विच्छायसि युवां विच्छायथः यूयं विच्छायथ अहं विच्छायामि आवां विच्छायावः वयं विच्छायामः. कोई बाकी नहीं है. तो વિચ્છ ધાતુ વર્તમાને લટ પૂરો થાય છે અહીંયા. એ પછી બીજો લકાર આવે છે લંગ લકાર. અનધ્યતને લંગ. અનધ્યતને લંગ ને અનધ્યતને લૂંટ. લંગ લૂંટ પણ આગળ અનધ્યતને અને અનધ્યતને. લંગ તો હ્યસ્તન અને લૂંટ તો સ્વસ્તન. આવતીકાલ બીજા તબક્કામાં પણ સૂત્ર આવા છે નામકરણ માટે.
અનધ્યતને અનધ્યતને, લંગ અને લૂંટ. પણ એક ગઈકાલ અને એક આવતીકાલ નામકરણ માટે. પાયલ લંગ લકારના પ્રત્યયો. પરસ્મય પદ. હા સર. પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે. તીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. તમા જે ઈ છે એનો ઇતસ્ય સૂત્રથી લોપ થશે. હલંત ત રહેશે. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ બહુવચનમાં થ અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. ચારીના સ્થાને તસ્થ સમીપામ તાંતન તામહ સૂત્રથી ક્રમશઃ તસના સ્થાને તામનો આદેશ, થસના સ્થાને તમનો આદેશ, થના સ્થાને તનો અને મીપના સ્થાને અમનો આદેશ થતા તસ, થસ, થ અને અમ પ્રત્યય બનશે. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જ્વંતઃ સૂત્રથી અંત થશે. પછી જના સ્થાને અંત થશે અને ઈ હોવાથી અંતિ બનશે. પછી ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા બંને હલ રહેશે. ને સંયોગાંતસ્ય લોપઃ સૂત્રથી અંતિમ હલનો લોપ થતા અન પ્રત્યય બનશે. પછી મધ્યમ પુરુષ એક વચનમાં સીપ પ્રત્યય છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સમા જે ઈ છે એનો ઇતસ્ય સૂત્રથી લોપ થતા હલંત સ રહેશે. ને પછી પ્રક્રિયા દરમિયાન સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે. એટલે કે ન વિભક્તો તુષ્મા સૂત્રથી સજશે નહીં. સસજ શરૂથી ઋત્વ. રમા જે અનુનાસિક છે, અનુનાસિક ઉ છે એની ઉદ્દેશ્ય જ અનુનાસિક થી જ સંજ્ઞા. અને ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનુલુપ થતા વ અને મ પ્રત્યય બનશે. અને હલાદી ધાતુ હોય તો લુંગ લંગ લુંગ સ્વરૂદાત્ત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. ધાતુ આપણો હલાદી છે, વ છે. લુંગનો અર્થ થાય સામાન્ય ભૂતકાળ. લંગ તો જાણીએ છીએ. અને લુંગ જે છે, લુંગ જો અને તો શરતીવાળો છે. છેલ્લે આવશે, 10મા ક્રમે આવશે. પણ ત્રણેયમાં હળાગમ થાય છે, હળાગમ. અને અજાદી હોય તો આડાગમ, પણ સૂત્ર બદલાઈ જશે હાડજાદીના. સુરેશ પ્રથમ પુરુષ એકવચન, લંગ લકાર. વિચ્છ ધાતુ છે. અનુનાસિક અની ઉપદેશે અજમનાસિક એ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે વિચ્છ. ગોપુ દુપા વિચ્છી પણી પની બે આય સૂત્રથી આયનો આદેશ થશે. કર્તા રિષભ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થતા હશે. અને છ હોવાના કારણે છે સ સૂત્રથી ટૂંકનો આગમ થશે. કની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઉચ્ચારણ અર્થ એટલે વિચ્છ. અને તોહો ચૂના ચૂહુ સૂત્રથી ત વર્ગનો ચ વર્ગ થશે એટલે વિચ્છ અને વિચ્છાય અને અતોગુણથી પરરૂપ એક રૂપ થઈ જતા વિચ્છાય અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. ટીપ પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે અને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. એટલે ત હોવાના કારણે જલાંશો અંતેથી દ થશે અને વા આવસાનેથી ફરી ત થઈ જશે. એટલે રૂપ બનશે સહ. લુંગ લંગ લુઆંગ સ્વરૂદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. રૂપ બનશે અવિચ્છાયત. તે ગઈકાલે અટકી અટકીને ચાલતો હતો. જલાંબેસો અંતેથી જસ્ત્વ અને વાવસાનેથી પાછો ચરત્વ. અતિથ દ્વિવચન ધાતુ છે વી છ. ઉદ્દેશ્ય અનુનાસિક વિધિ એટલી સંજ્ઞા થશે. અને ગુપુ દુપુ વિચ્છ પણી પની બે આઈથી આઈનો આગમ થશે. અને કર્તરી સ્ટફ વિતરણ લાગશે.
પની હલનચલનથી અને શની લસક વ્યતિથી સ્થિર સંજ્ઞા થશે. એમાં છે થી નું આગમ થશે અને થી નો છ થશે. લેલુંગ સુંગ અણુદાત્તથી અટનું આગમ થશે. પ્રસ્થસ્થ નિપમ તાંતમથી રસનું તામ થશે. અવિચ્છાયતામ તે બે ગઈકાલે અટકીને ચાલતા હતા કે જતા હતા. મેડમ બહુવચન ધાતુ છે વીછ. પલક ધાતુ છે વીજ. ઉપદેશ અચરણાથી કેટલી અનુનાસિક ભૂકુ દુઃખ પણી આયઃ સૂત્રથી ચપિકરણ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લક્ષક તદ્ધિથી સંજ્ઞા સૂત્રથી તુકનું આગમ થશે. સૂત્રથી તવર્ગનો ચ વર્ગ એટલે વિચાર સ્વરૂપે એકરૂપ થતા વિચાર પ્રત્યય છે જી. પ્રથમ પુરુષ બહુ જીમાં જોંત સૂત્રથી પણ ઈ હોવાથી અંતિ લોપ સૂત્રથી તનો લોપ અને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ. લોંગ લોંગ ષડુદાત્ત સૂત્રથી આગળ અવિચ્છાય અને અતુગુણી સૂત્રથી સ્વરૂપ એકરૂપ થતા તે અવિચ્છાયન તે બધા ગઈકાલે અટકીને ચાલતા હતા. મધ્યમ પુરુષ એક વચન પાયલ ધાતુ છે વીછ. હા સર. વીજ ધાતુ છે ઉપદેશીય જન્મનાસિક ઇકથી સંજ્ઞા થતા વીજ. પછી રૂપુ વિચ્છી પણી આયઃ સૂત્રથી આય પ્રત્યય લાગશે. કર્તરી શક્તિ શપિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. પછી સૂત્રથી તુકનું આગમ થશે. તુહુષ્ટુના શુહ સૂત્રથી તના સ્થાને ચનો આદેશ થતા વિચ્છાય અતુગુણી સૂત્રથી રૂપે એકરૂપ થશે એટલે વિચ્છાય. હવે ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. ના, મધ્યમ પુરુષ એક વચન મી પ્રત્યય છે. પીઠમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા સમાજે ઈ છે નો ઇતસ્ય સૂત્રથી લોપ એટલે હલંત સમ. શનિ પ્રક્રિયા વિસર્ગ વિભક્તો દુષ્મા સૂત્રથી સર્જશે નહીં. ઋત્વ જનુનાસિક ઉછેની ઉપદેશ જનુનાસિક સંજ્ઞા અને ખરવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ. લુંગ લંગ લૃંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. અવિચ્છાય ત્વમ અવિચ્છાય તું ગઈકાલે ચાલતો હતો. પીના બે વચન. હા સર. વિચ ધાતુ છે છમાં અનુનાસિક અને ઉપદેશી અજન્માસિક ઇથી સંજ્ઞા થશે એટલે વીજ. ધૂપ વિચ્છી પણી આયઃ સૂત્રથી આય પ્રત્યય લાગશે અને કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા અ રહેશે. નું આગમ થશે. સૂત્રથી તના સ્થાને ચ નો આદેશ થશે.
યમાં અ છે અને પરમાં અ છે તો અતોગુણી સૂત્રથી પરરૂપ એક આદેશ થશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. થસમાં તસ્તસ્ત મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. અને લુંગ લંગ ભ્રુઅંગ ક્ષળુદાત્તઃ સૂત્રથી અટનો આગમ થશે. બની જશે અવિચ્છાયતમ. પામ અવિચ્છાયતમ. તમે બે ગઈકાલે અટકી અટકીને જતા હતા. મધ્યમ પુરુષ બહુવચન સુરેશ. ધાતુ છે ને વિચ્છ. હમ ધાતુ છે વિચ્છ. ઉપદેશ અનુનાસિક ઇથી અનુનાસિક ઉની સંજ્ઞા થશે. રૂપુ ધૂપુ વિચ્છી પણિભ્ય આય સૂત્રથી આય થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્ધિતિ સંજ્ઞા થશે. અને હોવાથી છે ચ સૂત્રથી તુકનો આગમ થશે. અને તોહો ચૂના સૂત્રથી તનો છ થઈ જશે. વિચાય પછી પ્રત્યય છે થ. તસ તમે પામ તાન તમ તામ હતી થનો ત થઈ જશે. જોડી દેવાનું. અટનો આગમ કરવાનું. લંગ લુઅંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે. ટેની હાલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. યુયમ અવિચ્છાયત. તમે બધા ગઈકાલે અટકી અટકીને ચાલતા હતા. સુરેશ ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે વિચ્છ. અન્નાસિક અને ઉપદેશે અજન્નાસિક સૂત્રથી સંજ્ઞા થયેલી વિચ્છ. ગુપુ દુપ્પા વિચ્છી પણી બે આય સૂત્રથી આયનો આદેશ થશે. અને કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થતા અ રહેશે. અને છેસ સૂત્રથી ટૂંકનો આગમ થશે. કની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઉચ્ચારણ અર્થ એટલે વિચ્છ. અને સ્તોહો ચુનાચુ સૂત્રથી તનો વર્ગ થશે એટલે ચ. એટલે વિચ્છાય અતોગુણથી પરરૂપ એક રૂપ થઈ જતા વિચ્છાય અંગ બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય મીપ. મીપામ તાન તંતામાં સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. અને અદંતાંગ છે અને પરમાં એટલે અ છે એટલે અતોગુણથી પરરૂપ એક રૂપ થઈ જશે. અને લોંગ લાંગ લુઆંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે રૂપ બનશે અહમ અવિચ્છાયમ. હું ગઈકાલે અટકી અટકીને ચાલતો હતો. પલક દ્વિવચન. અનુનાસિક ઇતિ અનુનાસિક અને સંજ્ઞા થશે. રૂપુ ધૂપુ આય સૂત્રથી આય. કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પ અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિથી જ સંજ્ઞા થશે. ટૂંકનો આગમ. સૂત્રથી ત વર્ગ એટલે વિચ્છ. ગુણ સૂત્રથી પરરૂપ એક રૂપ એટલે વિચ્છાય. પ્રત્યય છે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ. સૂત્રથી તો દીર્ઘ સૂત્રથી અદંતંગમાં દીર્ઘ થશે. ષડુદાત્ત સૂત્રથી અવિચ્છાયાવો. અમે બે ગઈકાલે અટકી અટકીને ચાલતા હતા. વની જગ્યાએ મ મૂકી દઈએ તો બહુવચન થઈ જાય અતીત. ધાતુ છે
વીછ જે છે જન્મનાશક ઈથી અટની સંજ્ઞા થશે. ગુપ ધૂપ વિચ્છી પણી પની ભ્ય આયથી આય લાગશે. કર્તરી સ્થપ વિકરણ લાગશે. પની હલનચલનથી અને શનિ લસક તેથી સંજ્ઞા થશે. અને થી ટૂંકનો આગમ થશે. અને સ્નોહ પછી એનો ચ થશે. વિચ્છાય એટલે લુંગ સુંગ અનુદાત થી અટનો આગમ થશે. પ્રત્યય છે મસ્ત. મસ્ત નિત્યમ ગીતાથી સ્વરનો લોપ થશે. અને અતો દીર્ઘ દીર્ઘ થશે. અવિચ્છાયામ અવિચ્છાયામ અવિચ્છાયામ. અમે બધા ગઈકાલે અટકીને જતા હતા કે ચાલતા હતા. પ્રથમ પુરુષ એક વચન સહ અવિચ્છાયત તૌ અવિચ્છાયતામ તે અવિચ્છાયન. દ્વિવચન મધ્યમ પુરુષ એક વચન ત્વમ અવિચ્છાયઃ યુવામ અવિચ્છાયતમ यूयम અવિચ્છાયત. ઉત્તમ પુરુષ એક વચન અહમ અવિચ્છાયામ આવામ અવિચ્છાયાવ વયમ અવિચ્છાયામ. અતીત અવિચ્છાયાત અવિચ્છાયાત અવિચ્છાયતામ અવિચ્છાયન અવિચ્છાયઃ અવિચ્છાયતમ અવિચ્છાયત અવિચ્છાયમ અવિચ્છાયાવ અવિચ્છાયામ. રાજુ અવિચ્છાયત અવિચ્છાયતામ અવિચ્છાયન અવિચ્છાયઃ અવિચ્છાયતમ અવિચ્છાયત અવિચ્છાયમ અવિચ્છાયાવહ અવિચ્છાયાવ અવિચ્છાયામ. અવિચ્છાયાવ આખો અને અવિચ્છાયામ આખો આખો. સુરેશ સહ અવિચ્છાયત તૌ અવિચ્છાયતામ તે અવિચ્છાયન ત્વામ અવિચ્છાયઃ યુવામ અવિચ્છાયતમ यूयम अविच्छायत अहम अविच्छायम आवाम अविच्छायव वयम अविच्छायम. મેડમ સહ અવિચ્છાયત તૌ અવિચ્છાયતામ તે અવિચ્છાયન ત્વમ અવિચ્છાયઃ યુવામ અવિચ્છાયતમ यूयम अविच्छायत अहम अविच्छायम आवाम अविच्छायाव वयम अविच्छायाम. પલક સહ અવિચ્છાયત તૌ અવિચ્છાયતામ તે અવિચ્છાયન ત્વમ અવિચ્છાયઃ યુવામ અવિચ્છાયતમ यूयम અવિચ્છાયતો અહમ અવિચ્છાયમ આવામ અવિચ્છાયાવ વયમ અવિચ્છાયામ. પલક કરે પાયલ સહ અવિચ્છાયત તૌ અવિચ્છાયતામ તે અવિચ્છાયન ત્વમ અવિચ્છાયઃ યુવામ અવિચ્છાયતમ यूयम અવિચ્છાયત અહમ અવિચ્છાયમ આવામ અવિચ્છાયાવ વયમ અવિચ્છાયામ. પીના હા સર. સહ અવિચ્છાયત તૌ અવિચ્છાયતામ તે અવિચ્છાયન ત્વમ અવિચ્છાયઃ યુવામ અવિચ્છાયતમ यूयम अविच्छायत अहम अविच्छायम आवाम अविच्छायाव वयम अविच्छायाम. તો લંગ લકાર અનત્યતાને લંગ પૂરું થાય છે. બે બાકી રહે લોટ ચ લોટ લકાર અને
વિધિલિંગ લકાર. આવતીકાલે લોટક્ય અને પછી વિધિલિંગ અને પછી કૂપુ ધૂપ વિછી પણિપનિભ્યાય વિદાય થશે. એના પછી કમેણી. ઓકે, સમાપન કરીશું. અતીત છે કંઈ? ના. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીને મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું.